તો વડોદરામાં વોર્ડ 1માં ભાજપનો જોરશોરથી ચૂંટણી પ્રચાર નિઝામપુરા વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને પ્રચાર શરૂ કર્યો। કુંદર ટેલર, ભુરસી રાઠવા કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર અને પ્રચાર જે શરૂ કરવામાં આવ્યો છે। કૃણાલ પટેલ અને શ્વેતા શાહ પણ મત માંગી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી વોર્ડ 1માં કોંગ્રેસની પેનલનો દબદબો છે। કોંગ્રેસના ગઢમાં જીત મેળવવા માટે ભાજપનો આ ચૂંટણી પ્રચાર। વોર્ડ નંબર 1 જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે અને ભાજપના જે ઉમેદવારો છે તેઓ સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને અત્યારે મત માંગી રહ્યા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના એક વડીલ મતદાર છે તેમને પત્રિકા આપીને જે ઉમેદવારો છે તેઓ મળી રહ્યા છે। વોર્ડ નંબર 1માં ભાજપે કુંદનબેન ટેલર, ભુરસિંગભાઈ રાઠવા, કુણાલ પ્રવીણભાઈ પટેલ આર્કિટેક્ટ અને શ્વેતાબેન શાહને ટિકિટ આપી છે ને તેઓ અહીંયા ફરી રહ્યા છે। મહત્વની બાબત છે કે આ વખતે ચારે ઉમેદવાર નવા છે, કારણ કે ગત 2 ટર્મથી વોર્ડ 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે અને આ વખતે ભાજપના જે ઉમેદવારો છે તેઓ લોકોના પાસે જઈને મત માંગી રહ્યા છે। અત્યારે એક મતદાર છે તેમને સમજાવી રહ્યા છે કે કઈ રીતના તેઓ તેમની વચ્ચે પહોંચ્યા છે અને જે રીતના વાત કરીએ તો તેમના આશીર્વાદ મેળવવાના પણ પ્રયાસ કરી રહ્યા છે। હાલમાં જે ભુરસિંગભાઈ છે તેમની સાથે વાત કરીશું। ભુરસિંગભાઈ, કેવો લોકોનો રિસ્પોન્સ છે, કઈ રીતે તમે ફરી રહ્યા છો? લોકોનો રિસ્પોન્સ સારો છે। અમને સાથે દરેક સોસાયટીએ ઘરે ઘરે અમને આવકાર મળી રહ્યો છે। નાની મોટી સમસ્યા છે, કોંગ્રેસના અત્યાર સુધીના જે નાની પ્રશ્ન હતા એ કરી શક્યા નહીં, એટલે અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે અમને એક તક આપો અને અમને અમારું કામ 5 વર્ષ સુધી અમે તમને સેવા આપીશું। કુણાલભાઈ પણ છે। કુણાલભાઈ, શું કહેશો? કઈ રીતના પ્રચાર ચાલી રહ્યો છે? કેવો રિસ્પોન્સ છે? લોકોને શું ફરિયાદો મળી રહી છે? પ્રચાર તો ખૂબ જ સરસ ચાલી રહ્યો છે અને લોકોનો રિસ્પોન્સ જોતા તો ઘણો આનંદ થાય છે અને ફૂલ્લી સર્ટિફિકેટ મળી રહ્યું છે કે જેમ અમારા પ્રમુખશ્રીએ કહ્યું કે 76 કમળ ખીલાવાના છે। 2 જે અત્યારે આવી ચૂક્યા છે અને રહ્યા 74। 74માં વોર્ડ નંબર 1ની 4 ગણી જ લેજો। જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં 10 વર્ષમાં કોઈ કામ થયા નથી અને એમને સ્વયંભૂ મન બનાવી લીધેલું છે કે આ વખતે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલ જંગી બહુમતીથી ઉતારશે અને વડોદરામાં 19 વોર્ડમાં નંબર 1 લીડથી 4 ઉમેદવારોને જીતાડીને લાવશે। નંબર 1 લીડથી જીતાડશે। શ્વેતાબેન પણ છે। શ્વેતાબેન, શું કહેશો? લોકોને મળી રહ્યા છો, કેવો રિસ્પોન્સ છે? ગત જે બોર્ડ લોકો હતા એ લોકોની શું ફરિયાદો મળી રહી તમને? રિસ્પોન્સ બધાનો બહુ જ સરસ મળી રહ્યો છે। ઘણી બધી કમ્પ્લેન્ટ્સ પણ છે કે 10 વર્ષમાં કોઈ વિકાસ નથી થયો, પહેલાં થોડુંક આ કામ થયું હતું, કોઈ દેખાતા નથી અહીંયા, એટલે એ બધું અમે નોટ ડાઉન પણ કરી જ રહ્યા છે કે કોને ક્યાં શું પ્રોબ્લેમ્સ છે અને એ પ્રોબ્લેમ્સના જડમૂળ જઈને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને કહેવાય છે ને કે હવે જનતા વોર્ડ 1ની જનતા પરિવર્તન માંગી રહી છે। હવે જનતા જ ખુદ કહી રહી છે કે આ વખતે તો ભાજપ જોઈએ, આ વખતે તો 4 કમળ ખીલવવા જ છે। શું કહેશો બેન, પરિવર્તન માંગી રહી છે જનતા? હા, અમે અત્યાર સુધી જે પણ સોસાયટીમાં ફ્લેટ્સમાં વિઝિટ કરી છે, જનતા હવે એવું જ કહે છે કે કોઈ કામ થતા નથી છેલ્લા 10 વર્ષમાં, તો હવે વોર્ડ નંબર 1માં પરિવર્તનની ખૂબ જ જરૂર છે અને બહુ જ બધી સોસાયટીમાં કમ્પ્લેન્સ આવી રહી છે કે ભાઈ રોડની છે, ગટરો ઘણીવાર ઉભરાય છે, પાણીનું પ્રેશર નથી આવતું બરાબર, કચરાના ઠેર ઠેર જગ્યાએ ઢગલા છે તો લેવા પણ નથી આવતું। એમ જેમ કે ગવર્મેન્ટે તો મૂકી છે કે કચરા નહીં આવે, પણ એ લોકો કે અમારે પર્સનલી પૈસા ખર્ચીને અમારે કચરો ઉપાડવો પડે છે। તો આ બધું મને ખ્યાલ છે ત્યાં સુધી તો કોર્પોરેટરની જવાબદારી આવતી હોય છે, તો એ બધું પૂરું થતું છે નહીં બરાબર। તો આ વખતે મને પણ ખુદને એક વિશ્વાસ છે કે ભાઈ વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટી આવશે અને અમને 4 ઉમેદવારને સેવા કરવાનો મોકો આપશે। શું કહેશો? ઉમેદવારો કહી રહ્યા છે પરિવર્તન આવશે, મતદારો શું કહી રહ્યા છે? 100% અમે તો જન્મસિદ્ધ અધિકાર છે ભારતીય જનતા પાર્ટી જોડે છે અને રહેવાના છે। અને હું દર શનિવારે નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ ને હેમંત બિરજા માટે દર શનિવાર શનિ મંદિર ભરવા જાઉં છું અને એમને ભગવાન વિજય બનાવે અને એમનું આયુષ્ય 100 વર્ષનું કરે અને ભારતીય જનતા પાર્ટી ફર્સ્ટ નંબર આવે। તો જે રીતના મતદારો કહી રહ્યા છે કે આ વખતે તેઓ પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઉમેદવારો પણ કહી રહ્યા છે કે જ્યારે તેઓ લોકોને મત માંગવા માટે જાય છે ત્યારે મતદારો કહી રહ્યા છે કે 10 વર્ષથી જે લોકો હતા તે દેખાતા નથી અને હવે વોર્ડ 1માં જે છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની પેનલ આવી રહી છે તે બદલાવ થશે, પરિવર્તન આવશે તેવું ઉમેદવારો દાવો કરી રહ્યા છે। પરંતુ 28મી તારીખે જ્યારે મતગણતરી થશે ત્યારે જ તેમનો દાવો કેટલો સાચો છે તે ઈવીએમ ખુલશે, તેના પરથી જે છે તે હકીકત સામે આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી 24 કલાક, વડોદરા।